नमो वर्हिन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायणं नमो लय सब्ब साहुणं ऐसो पंचनमुक्कारो सब्ब भावपणासनो मंगलानं च सब्बेसिं परमं वै मंगलम्। ओम नमो हरते भगवती निरातंकाय निस्संगाय निशंकाय निर्मलाय निर्द्वंद्वाय निस्तरंगाय निरुन्मय निरामयाय निष्कलंकाय परमदैवताय सदाशिवाय महादेवाय शंकराय महेश्वराय महावती ने महायोगी ने महात्मा ने पंचमुखाय मृत्युंजय अष्टमूर्तये भूतनाथाय जगदानंददाय जगत पितामहाय जगत देवादिदेवाय जगदीश्वराय जगदादिकंदाय जगत भास्वते जगत कर्म साक्षिणे जगत चक्षुषे त्रयीतनवे अमृत कराय शीत कराय ज्योतिष चक्र चक्रिणे महाज्योतिर ज्योतिदाय महात्मा पारस प्रतिष्ठिताय स्वयं कर्त्रे स्वयं धर्त्रे स्वयं हर्त्रे स्वयं कर्त्रे स्वयं हर्त्रे स्वयं बालकाय आत्मेश्वराय नमो विश्वात्मने। विश्वव्यापी विश्वचालक परम शक्ति रूप ते अरहंत ने नमस्कार। जे अरहंत माथी अरहंतनी परम शक्ति प्रगट थाय छे शक्ति एमनी ज काम करे छे बधे ज बधाने एक शक्ति मळे छे અને એનાથી જ બધું કાર્ય થાય છે। મોરા ગુરુ મહારાજ કહેતા કે અરિહંત પુણ્યના નિદાન સિદ્ધ સુખના નિદાન આચાર્ય આચારના નિદાન ઉપાધ્યાય વિનયના નિદાન સાધુ સહાયના સહાયના નિદાન અરહંત જે છે પુણ્યના નિદાન છે। અરહંતના સ્પર્શ વિના આપણું ક્રિયા દ્વારા બંધાતું કોઈ પણ કર્મ પુણ્ય ન બને। અહંકાર બંધાતા બધા જ કર્મોને પાપ રૂપે બતાવે છે। અહંકાર સાથે બંધાતું પુણ્ય પણ પાપાનું બંધી થઈ જાય છે। અહંકાર ને એક જ કામ છે બધું જ બગાડવું। આપણું એ જ કામ છે બધું જ બગાડવું। રોજ પોતા કરવા જ પડે, કચરો કાઢવો જ પડે, કપડા ધોવા પડે, નાહવું પડે। અહંકાર જેટલો તૂટી જાય ને એટલો મેલ આવો બંધ થઈ જાય, પ્રભુમય થાય। એટલે જે શરીર મલ સ્વરૂપ ના રહે। એટલે જ લબ્ધિધર મહર્ષિઓ એમનું બધું જ ઔષધ રૂપ હોય છે। મલ મૂત્ર ગલ્ફો નીટ કારણ એટલું જ છે। અહંકાર તૂટ્યો, પ્રભુ સાથે સંબંધ થયો એટલે એમના બધા જ ભૂતગલ પુણ્ય રૂપ બની ગયા, પવિત્ર બની ગયા। એટલે પુણ્યના કરતા આપણે નથી, પાપના બાપ આપણે છીએ।
પુણ્યના પિતા પરમાત્મા છે. પરોપકાર પુણ્ય નિસ્વાર્થ ભાવે કંઈ પણ કરવાની જે વૃત્તિ છે શુભ કાર્ય એ પુણ્ય રૂપ બને છે. એ વૃત્તિ તમારામાં પ્રભુના સ્પર્શથી જ આવે, એ સિવાય ના આવે. એમના જે આંદોલનો છે આરંત્યના, એ આપણને સ્પર્શે ત્યારે આપણા પરિણામ અધ્યવસાય શુભ હોય. જ્યારે આપણે તીવ્રતાથી પૂતગલના કોઈ પણ પર્યાયના રાગમાં કે દ્વેષમાં ડૂબી ગયા હોઈએ ત્યારે પ્રભુના જે પુણ્ય આલંબન આંદોલનો છે એ આપણા ઉપર અહંકારનું જે ચડેલું આવરણ છે એના કારણે કામ કરતા નથી. પેલું આવરણ એને રોકી દે છે, આવવા નથી દેતું. એ આવરણ તૂટી જવું જોઈએ. આપણા ધ્યેય રૂપે આલંબન રૂપે લક્ષ્ય રૂપે માત્ર પરમાત્મા. જે પરમાત્મા કોઈને આતંક આપતા નથી, કોઈથી રંગાતા નથી, ફળ આપવામાં જે નિશંક છે તો તેમના પર કોઈ પણ જાતિ શંકા કરી શકાતી નથી. નિર્મલ છે, નિર્દ્વંદ્વ છે. સંસાર આખો દ્વંદ્વથી ભરેલો છે. રોજ મૂંઝવણ થાય, બે ઓપ્શન આવે છે, આ કરું કે આ કરું. એક ઓપ્શન તો ક્યારે હોય જ નહીં. સંસાર દ્વંદ્વ છે. મન છે સાહેબ વિકલ્પ તો રહેવાના. મન છે માટે નહીં, તમે મનના માલિક નથી માટે. પ્રભુને મન સોંપો એટલે મનના વિકલ્પો બંધ થઈ જાય. સહજ ભાવે જે સામે આવે એનો સ્વીકાર. નિર્દ્વંદ્વ એટલે જ નિસ્તરંગ નિર્ણય. નાની નાની ઈચ્છાઓ છે ને તરંગ જેવી છે, મોટી ઈચ્છાઓ ઉર્મી જેવી છે, ભરતી જેવી, જે તમને ખેંચી જાય, તણી જાય. તરંગ ભીંજવી જાય અને ઉર્મી તાણી જાય. તરંગની ઉર્મિમાં કેટલો કેવી રીતે? સમુદ્રમાં તરંગોને ભરતી જોઈ ચૂક્યા? બસ તે ભરતી હોય એ ઉર્મી કહેવાય, અને નાના જે ઉડતા હોય ને મોજા એ તરંગ કહેવાય. ઉર્મિ જોરદાર હોય. ઉર્મી જોરદાર હોય એ તો હું કહું છું. ખેંચી જાય એનું નામ ઉર્મી. ભાવુકતામાં આવીને જે તણાઈ ધમાલ કરી શકે એ ઉર્મી કહેવાય. એક તો પછી એને ભાન ના રહે પોતાનું. જે એક વિકલ્પ ચડી બેઠો ફોર્સફુલ એકદમ, કે પછી ઉર્મી થઈ જાય છે.
બહુ મોટી ઈચ્છા, મતલબ એક એવી તમારી આકાંક્ષા જે તમને એમ લાગતું હોય કે મારા જીવનની આમ બહુ મહત્વની પળ છે ને મહત્વનો નિર્ણય કરવાનો છે, એવું તમને લાગતું હોય ને, પછી તમે કોઈનું સાંભળવા તૈયાર ના હો, એક જ આજ, જેમ કોઈ છોકરો કોઈ છોકરીની પાછળ ગાંડો થયો હોય કે છોકરી ગાંડી થઈ હોય, બસ એ જ, બીજું કઈ નહીં. આ ઉર્મી થઈ ગઈ. કોઈ પણ સાહેબ કાર્ય દ્રઢતાપૂર્વક કરે ત્યારે પૂરું થાય. દ્રઢતાપૂર્વક તો કરવું જ પડે. જે કાર્ય જડતાપૂર્વક થતું હોય એમાં સ્વસ્થતા હોય તેને ઉર્મી નહીં કહેવાનું, પણ સ્વસ્થતા ના હોય, ઉતાવળ, હવે હાથ થવું જોઈએ તો જ સારું થાય, એવો આગ્રહ, એને ઉર્મી કહેવાય. પેલું કરે પણ એટલો આગ્રહ ના હોય, જેવું કરવું હોય તો ફરીએ જાય. દ્રઢતા કરી પણ નેતર જેવી, ગમે તેટલી વળે તો તૂટે નહીં, પણ વાળી વળે પાછી. એ દ્રઢતા. એને ઉર્મી ના હોય એવું કે આમ જાણે આનાથી આમ આખી દુનિયા બદલાઈ જશે એવું માનવાની જરૂર નહીં. ઘણા લોકો આ રીતના વિકલ્પોમાં ચાલતા હોય છે, ઉડતા જ હોય એ લોકો, નવા નવા પ્રોજેક્ટ લઈને રોજ દોડે, આજે આન કાલ પેલું પેલું, એકમાં સ્થિરતા ના હોય. એવા મળતા જ હોય છે ને મૃત્યુઓ, આપણને જાણવા પ્રયાસ કરે, ઠેકાણે ના હોય તો. સાહેબ 100% છે, આ થઈ જ જશે. આમાં કોઈ ચાન્સ જ નથી. અમારે મૃત્યુ છે ને લાખો કરોડોની જ વાતો લઈને આવે, લાખો કરોડો લઈ સાહેબ, બસ માત્ર 2000 રૂપિયા જોઈએ છે, એ ભરવું એટલે સીધું જ કાલે 5 કરોડનો સોદો થશે. બસ તૈયાર જ છે, આ વસ્તુ તૈયાર છે, લેવાનો તૈયાર છે. દોડે આમથી આમ. હું બહુ રાજી થઉં, બહુ સારું આવું થતું હોય તો ઠીક છે, તો 10% આપણને આપી દે છે, આપણે વધારે નથી શીખતું. અત્યારે જો 50 ઓપ્શન લઈને આવ્યો છે આવા, એના પૈસા ગયા છે, આયા નથી. તમને આપ્યા કઈ જાય કોઈ ટકા? શું મેં કહ્યું? આયા જ નથી, ગયા જ છે પૈસા એના. તમે આપ્યા નહીં, મદદ. અરે મને ના મને દયા આવે કે બાપડા થતું તારું 2000 માં શું જાય છે, ગમે તે કોઈ વાત પકડીને કહી દઉં બાપડા 2000 આપી દેજો, એ કામ થઈ જશે એમ સમજીને નહીં, ગયા ખાતે. ગયા ખાતે જ આપવાના 100%. એટલે આવા તો કઈક ચક્કર ફરતા હોય છે દુનિયામાં, ઘન ચક્કર છે આપણા જીવનમાં આવી બહુ આવતી હોય છે. મને જ લાગે કે આનાથી બહુ મોટો ફેરફાર થઈ છે, એવું કશું થતું જ નથી, આપણી કલ્પનાઓ જ હોય છે. કેટલાકનો સપના વેચવાનો ધંધો હોય છે, એટલે એનું ચાલ્યા કરે, આમ એનું પોતાનું ગાડું, બીજું કોઈ ધંધો ના હોય તો બીજો ફસાઈ જાય. એ આપણે 25,000 ની વાત કરી ના હોય,
ધીરે નીચે ઉતારતા ઉતરતા 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 છેલ્લે 2000 ઉપર આવી જાય. પછી આપણે લઈ આવો ત્યાંથી આપણે સમજી છીએ કે 25,000 2000 માં આવ્યો તો વાતમાં કઈ કષ્ટ નથી. હા હવે 500 બારી જાય છે. આપણે પણ આવી રીતે આપણો સમય ખર્ચી નાખતા હોઈએ છીએ નકામા પ્રોજેક્ટો કે વિકલ્પો પાછળ. એ ખેંચી જાય આપણને. નિરામયાય પ્રભુ નિરોગી છે. મન જેનું સ્વસ્થ તન એનું સ્વસ્થ. ઉર્મી નથી, તરંગો નથી, પછી રોગ ક્યાંથી આવે? ઉર્મી તરંગો વાળાને આવે ડિપ્રેશન, બીપી, હાર્ટ એટેક. બહુ મોટા સપના સિવાય કકડ ભૂસ નીચે પડી જાય તો પછી આપણને થોડુંક તો આગુ બાજુ થઈ જાય ને. નિરામય નિષ્કલંકાય. કોઈ કલંક નહીં, કારણ કે કોઈ ખોટી વાત પાછળ પ્રભુ દડ્યા જ નથી. પ્રભુએ આવડું મોટું સાધન સ્થાપ્યું, આટલું મોટું થયું, બધું સાહેબ આવે, પ્રભુનું આયોજન કોઈ નહીં. એ બધું ઉભા રહીને બધું કરાવે, સખત મહેનત કરીને 18 કલાક આખી બોડી ઊભી કરી. પુણ્ય મળે એટલું જોરદાર, પછી ક્યાં કરવાનું? જો આજે આપે છે ને વિશેષણો, એ જેના હોય ને એનું પુણ્ય બળ જોરદાર જ હોય. જે તમારું નથી એને તમારું કરવા પાછળ જ તમારું પુણ્ય ખર્ચી જતું હોય છે. જે તમારું નથી એ જે તમારા છે એને આપી દો તો પુણ્ય વધી જાય. સમજાણું? બીજાને આપી દે. દુનિયાના જે ભૌગોલિક પર્યાય છે આપણા નથી, મળે છે. તો જે આપણા છે તે દુનિયાના આત્માઓ, એને આપી દઈએ તો એ પુણ્ય બને, રાખી લઈએ તો પાપ બને, બીમારી બને. અને પરના સંગ વિના કલંક આવે જ નહીં ક્યારે. કલંક એટલે એક જાતનો ડાઘ છે. કપડાને એનાથી બીજા ઘી, તેલ એનો સંપર્ક થાય તો ડાઘ આવે ને, નહીં તો આવે જ નહીં ને. કલંક નું કારણ પરનો સંગ છે. એના દ્વંદ્વ છે, એના તરંગો છે, એના ઉમળકા છે. પ્રભુને એવું કઈ છે જ નહીં. જગતના સર્વ પદાર્થો એ મારા છે જ નહીં, મારા બની શકે જ નહીં. એમનો મારો સંબંધ ટેમ્પરરી છે, ગાડીના ડબ્બા જેવો. મજબૂત એવો કે આખી ગાડી સીધી સીધી હાલી જાય, ફ્લેક્સિબલ એવો કે ઢીલી પડે આમ જેમ હું છોકરો છૂટું પડી જાય, છૂટું તો વાર ના લાગે. ગાડીના ડબ્બા કોઈ એકબીજા ફિટ તો હોય જ નહીં. હા, એને કોઈ પણ જાતનું
પેલું કરે ને ગરમ કરીને બિલ્ડિંગ વેલ્ડિંગ, કશું જ ના હોય, બસ ખાલી અંકુડા પીડાયેલા હોય. બસ એ રીતનો હોય સંસાર સાથે સંબંધ એનો. ડબ્બા ક્યાંયથી ભેગા થાય ને પછી ગમે ત્યાં છૂટા પડી જાય ને ગમે ત્યાં જાય. એન્જિન એના કામમાં મસ્ત રહે. 2 હોય તો ખેંચી જાય, 22 હોય તો ખેંચી જાય, 200 હોય તો ખેંચી જાય, ને કે 9 હોય તો જાનવાનું ઊભું રહે. ચીસો ના પાડે બધા ક્યાં ગયા. વહેતું પાણી રાડ પડે કે પેલું પાણી ક્યાં ગયું? ગયું વાત પૂરી કરો ને. એ કોઈ યારે પાછું નથી આવવાનું. જે છે પીવો પી લો, એ તો એ વયું જશે. એ પકડવાની કોશિશ ના કરો. પૂતગલ પર્યાયોને ભેગા કરવાની વૃત્તિ, બસ એ જ કલંક છે. બીજું કોઈ કલંક નથી. બધા કલંકો એમાંથી જ આવે છે. ચાહે ચોરીનું કલંક આવે, ચાહે જારીનું કલંક આવે. બે જ કલંક, કોઈ ત્રીજું હોય નહીં. કોઈનું ખૂન કર્યાનું કલંક આવે. પર્યાયો મળે અને ભવિષ્ય જોઈને પર્યાયોને વર્તમાનમાં ભોગવવાના કે વર્તમાનને જોઈને વર્તમાનમાં ભોગવવાના? આપીને ભોગવવાના, એનો એક જ નિયમ. તેને ત્યક્તેન પુંજીતા. જે પર્યાય જે પર્યાયો ગમ્યા એ પેલા ભોગને આપો ને પછી તમે ભોગવો, તો કોઈ તકલીફ નહીં. પહેલી એની મમતાનું મારણ કરી નાખ્યું. ભગવાનનું એક છે ને, કશું રાખવા તૈયાર જ ક્યાં છે? જે હોય આપી દેવાનું, કઈ રાખવાનું જ નહીં. રાખતા નથી એટલે એમને કોઈ તકલીફ નથી. નિષ્કલંકાય બહુ મુશ્કેલ છે. કોઈને કોઈ અપવાદ આવી જતા હોય છે, નિષ્કારણ પણ. અપવાદનું કારણ આવું ને આવું જ કંઈક હોય છે. પણ તમે એ અપવાદ સાથે જોડાયેલા નથી તો આવ્યો છે અપવાદ, કઈ લેવા દેવા વગર. વિગત જન્મોમાં કંઈક આપણે ભૂલ કરી છે એટલે એનો હિસાબ પૂરો થઈ ગયો છે. ખુલાસા કરવા જઈએ તો વધી જાય, ચૂપચાપ પી જાવ તો ખતમ થઈ જાય. ખુલાસા કરવા નહીં જવાનું. ખરેખર આપણે કઈ કર્યું નથી તો ખુલાસા કરવા જવું નહીં. કર્યું હોય તો જે કલંકનું કારણ હોય એનાથી છૂટા થઈ જવું. એટલે પ્રભુ પર કોઈ કલંક નથી. એમણે આમ કર્યું, એમણે તેમ કર્યું, આનું આમ બગાડ્યું, તેનું તેમ બગાડ્યું, આ કયા કર્યા, પૂરું આ રીતે કર્યું, કશું જ નથી. એ તો કોઈ પણ મોટું સામ્રાજ્ય સ્થાપો ને એના પાયામાં બધા કાવા દાવા ને આછી ખોટી વાતો હોય. પ્રભુનું શાસ્ત્ર જેવું છે. કાવડું મોટું વિરાટ શાસન કોઈ પણ જાતના કલંક, અપવાદ એના વિના ચાલે છે.
પરમ દૈવતાય. પેલા આપણે શું આવ્યું હતું? કે બીજી વાર આવ્યું? દૈવતાય તો આવ્યું, તો ખાલી દૈવતાય. સાત્વિક દૈવતાય, સાત્વિક જીવી થાય. ત્યાં પ્રભુનું કર્મકૃત કર્તૃત્વ આવે છે. સાત્વિક એવું જે શુભ કર્મ એ તો આખી દુનિયાનું જે ભલું થાય છે, એના દ્વારા જે આખી દુનિયાને સહાય મળે છે, તે પ્રભુનું સાત્વિક દૈવત છે. આ જે છે પરમ દૈવત છે. પરમ દૈવત એટલે શુદ્ધ બ્રહ્મ સ્વરૂપ, પરમ ચૈતન્ય, એ પરમ દૈવત છે. જેનાથી ઉપર કોઈ દૈવત નથી. એ સિદ્ધ સ્વરૂપ. દૈવત એટલે ભાગ્ય લેવું છે કે દૈવત એટલે દેવ? ના, દેવ ભાગ્ય નથી લેવાનું. દેવતા એ ભાવ દૈવતમ. દેવતા ભાગ્યમાં દૈવ શબ્દ વપરાય છે. આમાં આ દૈવત છે, દેવતા સંબંધ. એનામાં કોઈ દૈવત નથી. એ કોઈનું ભાંગ્યો પાપડે ભાંગી શકે એમ નહીં. શીખ્યો પાપડે ભાંગી શકે એમ નથી. સામર્થ્ય કશું કરી શકે એમ નથી. બસ સાત્વિક દૈવત હોય એ બધાનું ભલું જ કરે. પરમ દૈવત હોય એ સર્વોત્કૃષ્ટ છે. માત્ર એનું હોવું જ જગતના કલ્યાણનું કારણ, અને કરવાનું કઈ નહીં. સાત્વિક દૈવતમાં સાત્વિક કર્મ પણ હોઈ શકે, અને પરમ દૈવતમાં કશું જ નહીં. પોતાનો સંકલ્પ વિકલ્પ કશું જ નહીં. માત્ર એમનું હોવું જ. સીધે પરમાત્માનું હોવું જ છે ને. કશું કરતા જ નથી ને. ઉપદેશ આપતા નથી, કશું કરતા નથી. ભગવાન ઉપદેશ આપે છે, પછી એનો જવાબ આપે છે. સામુ વિનંતી કરે તો રિસ્પોન્સ આપે છે. મૃગાવતીએ સંકલ્પ કર્યો, ભગવાન આવ્યો તો દીક્ષા લઉં. ગભરાયું નથી, કશું નથી કર્યું. પ્રભુ સવારે આવીને ઉભા રહ્યા. મેસેજ પહોંચી જાય. હમ મેસેજ ત્યાં પહોંચી જાય. મેસેજ બનવા પહેલા જ પહોંચી ગયેલો છે. આવો મેસેજ બનવાનો છે. પેલો બનાવે ત્યારે ખરો. આજે એવું બને છે ને, કોઈ ટપાલ આવે, લખાયું હોય આઠમના બપોરે 2 વાગે, અને જાણકાર ધણી કહી દે પાંચમના દિવસે કે આવી ટપાલ આવશે. લખાયેલી હોય તો જાણી લઈને આવી જાય, બરોબર છે. લખાયેલી ન હોય, કશું ન હોય તો આવી લખાશે એ બી એને ખબર પડી જાય. કેવળ જ્ઞાન સિવાય આવા બધા ભાવ હોય. હા હોય. યોગી પુરુષ. હા, આ લોકો જે જાણકાર છે એમ કે છે, કોઈ પણ ઘટના જે બને છે ને એ અદ્રશ્ય સૃષ્ટિમાં 6 મહિના પહેલા જ બની જાય છે. પછી 6 મહિને પરિપક્વ થઈ અને સ્થૂળ જગતમાં આવિર્ભાવ પામે છે. એટલે પેલો જે ટપાલ લગે છે ને આજ, મહિના પહેલા પણ કહી શકે, કારણ કે સૂક્ષ્મ જગતમાં ટપાલ લગાઈ ગઈ છે. આને તેની કોપી જ કરવાની છે.
તે પેલો એ ટપાલ વાંચી લે છે અને એડ્રેસ વાંચી લે છે, મોકલનાર કોણ છે એ વાંચી લે છે, એટલે જણાવી દે. આ રીતે બને છે. ભગવાન તો એનાથી બહુ આગળ છે ને, કેવળ જ્ઞાન. બધી ઘટનાઓ પૂર્વ નિર્મિત છે. હા બિલકુલ, મોટા ભાગની. કોક જ એક્સિડેન્ટલી આજે જેનું બીજ બને ને આજે જે ઘટના બની જાય. જેમ વરસાદ છે ને, કુદરતી જે વરસાદ છે એ 7 થી 8 મહિના પહેલા ગર્ભ બંધાય, ગર્ભી હોય એ ગર્ભ બંધાયેલો જોઈને કહી શકીએ કે આ ગર્ભ જે બંધાયો છે એટલે એનો વરસાદ જે છે એ શ્રાવણ વદ 5મના દિવસે બપોરે 3 વાગે આવશે. એ રીતે બતાવી દે સમય સાથે. હા, ગર્ભ કેટલા વાગે બન્યો છે એના ઉપરથી કહી શકે બધું જ, આખો ટાઈમ બધું જ. એના ચિહ્નો ઉપરથી ખબર પડી જાય, કારણ કે એનું આખું ગણિત છે ફિક્સ. આ દિવસે આ નક્ષત્રમાં ગર્ભ બંધાયો એટલે આટલા દિવસ, આટલી ઘડી, આટલા પર, આટલી ઘડીએ વરસાદ થશે.